ઊભી કરી છે, ફૂલો ને અગરબત્તી ને પેલા દૂધના ગ્લાસ ને દૂધ પી લો ત્યાંથી ચાલુ થાય. ખરેખર જે વિધિસર પરણ્યા છે એ બધાને ખબર છે કે પહેલી રાત્રે તમે હોટેલના રૂમમાં પહોંચો કે ઘરના રૂમમાં પહોંચો, ધ ફર્સ્ટ ફિલિંગ ઇઝ ટુ ગેટ રીડ ઓફ ઓલ ધીસ. આ પીનો કાઢો, આ વજનદાર કપડાં કાઢો, આ જે લાલ કપાળ કર્યું છે એ કલર જશે કે નહીં, વળી વળીને કમર દુખી ગઈ છે, મમ્મીએ બધાને પગે લગાડ્યા છે, શેકની કોથળી આસપાસમાં ક્યાંય હોય તો મંગાવો. અને પ્લીઝ તું પણ કંઈ નહીં બોલ અને મને પણ કંઈ નથી બોલવું, થોડી વાર સૂઈ જઈએ. આઈ લાઈક ઇટ. પહેલાં એમણે વિચાર્યું કે હું હસું કે ન હસું, પણ પછી એમને થયું હસી જ નાખો યાર. કૃષ્ણ એક જ એવો ઈશ્વર છે જે હસતા શીખવે છે, હસી નાખતા શીખવે છે. બાકીના બધા ભગવાનો છે ને ગંભીર છે, સિરિયસ ગોડ બધા. તમે શિવની હસતી છબી નહીં જોઈ હોય, રામ તો હસ્યા જ નથી. ગણપતિ હસતા હશે તો આપણને ખ્યાલ નહીં આવતો હોય. એક માણસની બોટ ડૂબતી હતી, આ તો પુરુષોત્તમભાઈએ જ કીધેલો જોક છે, હવે એમની જ સામે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. પણ આ જોક મને ગમે છે બહુ, કે એક માણસની બોટ ડૂબતી હતી, એણે બધા ભગવાનને યાદ કર્યા, શિવને બોલાવ્યા ને માતાજીને બોલાવ્યા ને પૂછડાને બોલાવ્યા ને ઢીકડાને બોલાવ્યા, કોઈ આવ્યું નહીં. ગણપતિને યાદ કર્યા કે હે વિઘ્નહર્તા આવ, આ બોટ ડૂબી જવાની, હું તો મરવાનો. એટલે ગણપતિ આવ્યા પણ બોટના કિનારે નાચવા માંડ્યા. એટલે માણસે કહ્યું હું મરી જઈશ હમણાં, બોટ ભરાઈ ગઈ છે, હું ડૂબી જઈશ, તું નાચસ? એટલે ગણપતિએ કીધું કે કેમ, દર વર્ષે મને ડૂબાડીને તું નાચેશ, ત્યારે હવે મારો વારો છે, આજે તું ડૂબ ને હું નાચીશ. મજા એ પણ છે. તો કૃષ્ણ એક એવો ઈશ્વર છે જે નાચતા શીખવે છે, ઉત્સવ કરતા શીખવે છે, જીવનને મજા બનાવી દે છે. માખણ કેમ પ્રિય છે? કારણ કે જગત આખાના બધા જ સુખ દુઃખ વલોવાઈને જે આવે છે ને એ માખણ છે. શ્રેષ્ઠ જોઈએ છે એને ઓછું, નબળું, સસ્તું લિંકિંગ રોડ પર મળતું નહીં ચાલે. એને મોલમાંથી બ્રાન્ડ જ લાવી આપવી પડશે ને જોશે ટેગ કે બ્રાન્ડ છે, ક્યાંકથી ઉપાડી લાવ્યા છો. So this is what I felt and that's how I wrote. And all I felt was I was communicating with him through my writing. મને કન્ટિન્યુઅસ એવું લાગતું રહ્યું કે હું ક્યાંક એની સાથે વાત કરું છું. એ બેસીને લખાવે છે કે એવું નહોતું થયું, આવું થયું, તું સાંભળ. સામાન્ય રીતે આત્મકથાઓ છે ને એ આપણે જેવું જીવવા માગતા હતા ને એવું હોય છે, જેવું જીવ્યા એવી નથી હોતી. મોટા ભાગના લોકોની આત્મકથા એવી હોય છે કે હું આવું કરવા માગતો હતો અથવા માગતી હતી, જેવું એણે કર્યું એની એ કથા નથી. પણ આ કથા કૃષ્ણ જે જીવ્યા એની કથા છે. આમાં ક્યાંક એની નબળાઈઓ છે, ક્યાંક એની ઓછપ છે, ક્યાંક એની અધૂરપ છે, ક્યાંક એના અભાવ છે, ક્યાંક એની ફરિયાદો પણ છે, ક્યાંક એના ઉપાલંબ છે, ક્યાંક એણે ટ્વિસ્ટ કર્યું છે, ક્યાંક એણે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો છે પણ પરિસ્થિતિ બદલાઈ નથી, ક્યાંક એણે પત્નીને જવાબો પણ આપવા પડ્યા છે, ક્યાંક એણે બેનપણીએ ખખડાવ્યો એ સાંભળવું પણ પડ્યું છે. અને એ બધાની વચ્ચે એક માણસ થઈને જીવેલા ઈશ્વરની આ કથા છે જેનું નામ છે કૃષ્ણાયન. જેમ રામાયણ છે એમ આ કૃષ્ણાયન છે. મારે આ ટાઇટલ માટે ક્રેડિટ આપવી જોઈએ તુષાર શુક્લને, કારણ કે જ્યારે આ લખાતું હતું ત્યારે મેં એમને કહ્યું, મેં કીધું બધું બરાબર પણ ટાઇટલ નથી જડતું. અને અચાનક જ એમણે કહ્યું કૃષ્ણાયન, રામાયણની જેમ. અને પછી એ ટાઇટલ બદલવાનું કે એને બદલે બીજું કંઈ મૂકવાનો વિચાર સુદ્ધા આવ્યો નહીં. સો તુષારભાઈ આ ટાઇટલ માટે જવાબદાર છે, હકદાર છે, એની ક્રેડિટ માટે. અને એક વાત જે આપ સૌની સામે મારે સ્વીકારવી પડે એ છે કે હું જેટલી વાર કૃષ્ણાયન ફરી ફરીને વાંચું છું ને ત્યારે મને પોતાને એમ થાય છે કે મેં લખ્યું છે, આવું મેં ક્યારે લખેલું. એટલે ક્યાંક કશેક આ આખું એ પુસ્તક ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે છે. એની વાત
હું કહું એવું એણે પસંદ કર્યું. બહુ બધાને કહેવી હશે આ વાત, પણ એને લાગ્યું કે બેન તમે સારું લખો છો, આગળ આવો. 18 આવૃત્તિ 7 ભાષામાં ટ્રાન્સલેટ થઈ ચૂકી છે. બહુ ઝડપથી અમે ઇન્ટરનેશનલ લેવલ પર આનું એક નાનકડું મ્યુઝિકલ બેલે કરવા જઈ રહ્યા છીએ. મોસ્ટલી પહેલાં અંગ્રેજીમાં કરીશું, પછી ગુજરાતીમાં કરીશું એવું હમણાં તો વિચાર્યું છે. પણ બહુ આભારી છું તમારા સૌની, કારણ કે મને ખબર છે કે રવિવારની સવાર મુંબઈમાં કેટલી મોંઘી છે. અને આ મોંઘી સવાર, મહા એક્સપેન્સિવ સવાર તમે મને આપી, ભારતી વિદ્યાભવનને આપી, એ માટે તમારા સૌની આભારી છું. એક નાનકડો બ્રેક લઈએ અને પછી હું તમારા સવાલો માટે તૈયાર છું. તમે મને એવું પણ કહી શકો છો કે કોણ હતું ગોસ્ટ રાઇટર સાચું કે. થેન્ક યુ સો મચ.